નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું રાધા. મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. એક્યુઆઈ વિશે, પ્રદૂષણ વિશે વાત કરીશું, પરંતુ એ પહેલા શહેરીજનોની સુરક્ષા વિશે વાત કરીએ. અમદાવાદ શહેર એ સ્થાપના થઈ ત્યારથી લઈ આજ સુધી સતત વિકસતું રહ્યું છે, વિસ્તરતું આ શહેર રહ્યું છે. અમદાવાદ શહેર એ ગુજરાતના મોટા શહેરોમાંનું એક છે અને ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના તમામ શહેરો પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે. સ્માર્ટ સિટી બનવાની દોડમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે, અન્ય શહેરો આગળ વધી રહ્યા છે, પરંતુ નાગરિકોની સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારી પૂરી કર્યા વગર વિકાસના દાવા અધૂરા ક્યાંક લાગે છે. અમુક અધિકારીઓને એટલી બધી આળસ કે જે ફરજમાં બેદરકારીની હદ વટાવતો એક કિસ્સો આજે સામે આવ્યો છે, જેના વિશે આજના મહામંથનમાં વાત કરવી છે. 6 મહિનાથી ખુલ્લી ડ્રેનેજની સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા ડ્રેનેજ ખુલ્લી છે, કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાઈ શકે છે, એને લઈને કોઈ કામગીરી કરો, પરંતુ કોઈ પણ જવાબદાર વ્યક્તિએ ધ્યાન ન આપ્યું. અંતે એકનો જીવ ગયો છે. જી હા, વાત નરોડાની કરી રહ્યા છે. નરોડામાં માર્ગ પર 6 મહિનાથી તૂટેલી ડ્રેનેજમાં એક્ટિવા લઈને પસાર થતા નંદલાલ અંબાણી અકસ્માતે ત્યાં એમનું એક્સિડન્ટ થયું અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું. આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના સુધી ત્યાંના સ્થાનિકો રજૂઆત કરી રહ્યા હતા, કોઈને ધ્યાને ન આવ્યું અને એકનો જીવ જતા તરત જ ત્યાં અકસ્માત સ્થળ પર દોડધામ મચી ગઈ, કોર્ડન કરી દીધું, કાર્યવાહી કરવામાં આવી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે દર વખતે કોઈકના મૃત્યુ પછી જ તંત્ર કેમ જાગે છે? વહીવટી તંત્રની બેદરકારી, કોર્પોરેશનનો ઢીલાશભર્યો અભિગમ અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેનો ભયંકર ઉદાસીન વલણ, આ બધું જ મળીને અમદાવાદના રસ્તાઓને યમરાજ બનાવી રહ્યા છે. સ્માર્ટ સિટીની સાથે સાથે લોકો હવે સેફ સિટીની માંગણી કરી રહ્યા છે, કારણ કે તંત્રની કેટલીક જગ્યા પરની બેદરકારી હવે નાગરિકોની સલામતી પર સવાલ ઉઠાવે છે. એ સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે તંત્ર બેદરકાર છે, જીવની ક્યારે દરકાર કરવામાં આવશે? એક બાદ એક અકસ્માત અને આવી રીતે લોકોના મૃત્યુ થાય છે, તો પછી આ બેદરકારી ક્યાં સુધી લોકોના જીવ લેતી રહેશે? એએમસીની ખુલ્લી ડ્રેનેજ બંધ કરવાની તસદી ન લીધી અને રજૂઆત પછી દોડતા થઈ ગયા, તરત જ કોર્ડન કરી દીધું. કેમ? કારણ કે સવાલોના ઘેરામાં આવી ગયા. કોર્પોરેશન કે નગરપાલિકાના અધિકારીઓ કામમાં કેટલા ગંભીર છે, આ મુદ્દે આજે સવાલ પૂછવો છે. મોરબી, પાટણ, વડોદરા બધી જ જગ્યા પર ખાડાથી અકસ્માતો થાય છે. આટલા અકસ્માતની ઘટના તેમ છતાંય એક્શન કેમ નથી લેવામાં આવતા? અનેક સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. અને હવે રાજ્યભરની અલગ અલગ જગ્યા પરના એક કિસ્સાઓ અમે આપને બતાવીશું કે જ્યાં બેદરકારી દાખવવામાં આવે છે. એક વાત 100% છે, વિકાસની સાથે આપણે આગળ વધી રહ્યા છે, પરંતુ આ કિસ્સાઓ જે સવાલ ઉઠાવે છે, તમે ગુજરાતમાં ક્યાંય પણ રહેતા હોય, ઘરની બહાર નીકળો તો ધ્યાન રાખજો. રસ્તા પર મોત ઉભું છે, આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે તંત્રના પાપે સ્માર્ટ શહેર અમદાવાદમાં ફરી એક વખત એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પહેલા દ્રશ્યમાં એક વ્યક્તિ કે જેમનું મૃત્યુ નીપજ્યું છે. નરોડામાં ડ્રેનેજમાં પડવાથી એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું. નંદલાલ અંબાણી નામના એક વ્યક્તિ, લોકો કહી રહ્યા છે કે 6 મહિનાથી રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય કોઈ કામગીરી નહીં. અમદાવાદ નહીં, ગુજરાતમાં ક્યાંય પણ ખુલ્લી ડ્રેનેજ છે તો જીવલેણ ખાડાનો આતંક છે. 2 મહિના પહેલા અમદાવાદના નારોલમાં ખાડામાં પાણી ભરાયું હતું. વીજ વાયરના કારણે વીજ શોક લાગતા એક દંપતીનું મૃત્યુ થયું. 9 સપ્ટેમ્બરની એક ઘટના. અનેકવાર અહીંયા પણ લોકોએ રજૂઆત કરી હતી, તોય કોઈ તસદી નહોતી લેવામાં આવી. પાટણની ત્યારબાદની વાત છે, એક વૃદ્ધે જીવ ખોયો છે. ખાડામાં ફસાઈ જવાના કારણે તેઓ પટકાયા, માથામાં ઈજા પહોંચી, તેમનું મૃત્યુ નીપજ્યું. વડોદરાની એક ઘટના કે જ્યાં પણ આવી જ ઘટના, આ પ્રકારની જ એક વાત છે, અકસ્માત થયું અને દંપતી નીચે પટકાયા, ગંભીર ઈજા પહોંચી, જેમાં તેમનો પણ જીવ ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની આ જ એક ઘટના, વધુ એક અકસ્માત થયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, સારવાર માટે ખસેડવામાં આવ્યા. આવી કેટલીય ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ આ બધી જ ઘટના, જે 6 દ્રશ્યો આપ અલગ અલગ જોઈ રહ્યા છો, નવેમ્બર, સપ્ટેમ્બર, જુલાઈ, ઓક્ટોબર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, અલગ અલગ જગ્યા પરના બધા દ્રશ્યો, આ દ્રશ્યો સવાલ ઉઠાવે છે કે આટલી ઘટનાઓ ઘટે છે. રોડ રસ્તાઓ એક તરફ બની રહ્યા છે, હાઈટેક રોડ રસ્તાઓ બની રહ્યા છે, તો પછી બીજી તરફની બેદરકારી અલગ અલગ જગ્યા પર. અને સૌથી ગંભીર સવાલ તો એ થઈ રહ્યો છે કે લોકો વારંવાર રજૂઆત કરવા માટે આવી રહ્યા છે આપની પાસે, 6 મહિનાથી રજૂઆત કરે છે, તેમ છતાંય કોઈ એક વ્યક્તિ ત્યાં એવો નહીં હોય જેના પેટનું પાણી નહીં હલતું હોય.
કામગીરી નથી કરવામાં આવતી અને સૌથી શરમજનક વાત પાછી ત્યાં એ કે એકનો જીવ જાય છે, તમને સવાલ પૂછવામાં આવશે એટલે દોડી જઈ અને ત્યાં કોર્ડન કરી દે છે. આ કેવી કાર્યવાહી છે? સ્માર્ટ સિટી બધી જ સુવિધા આપી રહ્યા છો, પરંતુ ક્યાંક કેટલીક બેદરકારી જે લોકોના જીવ લઈ રહ્યા છે. આ લોકોના જીવની સાથે સાથે આખા પરિવારો પીંખાઈ રહ્યા છે. એ પરિવારની શું હાલત, એ પરિવારની શું દશા આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. એ પાયો હોય તો પરિવારનો કે જેના પર આખું ઘર ચાલતું હોય, એવા લોકોના જીવ જઈ રહ્યા છે. આ તમામ ગંભીર સવાલોની સાથે જ આજનું આ મહામંથન કરવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સ્નેહલભાઈ જોશી જોડાયા છે, નેતા કોંગ્રેસ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે, પૂર્વ જોઈન્ટ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટના JN બારેવડિયા સર આપણી સાથે જોડાયા છે અને મૃતકના સંબંધી ભાર્ગવ અંબાણી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ભાર્ગવ, શરૂઆત આપનાથી કરવી છે. એક આભ તૂટી પડ્યું છે પરિવારના માથે, અમે સમજી શકીએ છીએ એ પરિસ્થિતિ અત્યારની શું હોય. આપ સૌપ્રથમ કેટલો રોષ છે તંત્ર પ્રત્યે, કારણ કે લોકોએ વારંવાર રજૂઆત કરી અને આપના સંબંધી સ્નેહીજનનું મૃત્યુ નિપજ્યું છે. રોષની લાગણી કેટલી છે? હવે શું થવું જોઈએ? કેટલા ઝડપથી પગલાં લેવાવા જોઈએ? ભાર્ગવ, અવાજ આવી રહ્યો છે? એમ થોડું કપાઈ રહ્યું છે અત્યારે. ઓકે ભાર્ગવ, ફરી એકવાર હું આપને જ સવાલ પૂછી રહી છું કે એક તરફ રોષની લાગણી પણ હશે, પરિવારના એક સ્નેહીજનને આપે ગુમાવ્યા છે. આ કેટલા સમયથી આ જ હાલતમાં આ રસ્તો હતો? અહીંયાની ડ્રેનેજને લઈને આ સમસ્યા કેટલા સમયથી હતી? શું રજૂઆત કરી હતી? અને હવે કેટલી ઝડપથી આ કાર્યવાહી થવી જોઈએ? એ રોષ શું છે આપનો? ઓકે ભાર્ગવ, ફરી એકવાર આપની પાસે આવીશું. બારેવડિયા સર, આપની પાસે સૌથી પહેલા તો આ મુદ્દા પર પ્રતિક્રિયા મેળવવી છે કે વહીવટી તંત્રની આ તો કેવી બેદરકારી. સર, 6 મહિનાથી લોકો રજૂઆત કરે છે કે અહીંયા ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું છે, જેના કારણે લોકોના જીવ જઈ શકે એ પ્રકારની અહીંયા ડર લોકોને સતાવી રહ્યો હતો. તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં. આ તો કેવી આળસ, આ તો કેવી બેદરકારી. અને જીવ જાય છે પછી દોડતા થઈ જાય છે બધા. હૃદયમાં જે વાત કરીએ તો જે ફેટલ એક્સિડન્ટ થયો છે અને ગટરની અંદર પડી જવાને કારણે વાહન ચાલકનું મૃત્યુ થયું, એ ગંભીર બાબત છે અને નિર્દોષ માણસ આ રીતે પટકાવવાને કારણે અથવા તો કોઈને કોઈ અકસ્માતને કારણે ગુજરી જતા હોય છે. જે રોડ બનાવવામાં આવે છે, રોડ બનાવવા માટેની પણ જવાબદારી તંત્રની હોય છે અને આવી જયારે ફરિયાદ થતી હોય એને પ્રાયોરિટી આપીને ધ્યાનમાં લેવું જોઈએ. પરંતુ આપણે ત્યાં અત્યારે વહીવટી તંત્રમાં એવું છે, આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેસીએ છીએ અને જ્યારે ફેટલ એક્સિડન્ટ થાય કે બીજો કંઈ ઇન્સિડન્ટ બને ત્યારે દોડતા હોય છે. આનું એક બીજું ઉદાહરણ આપું કે મેટ્રો સ્ટેશન જે થલતેજ ગામ બન્યું, ત્યાં રાતોરાત મેટ્રો સ્ટેશનના જે કોન્ટ્રાક્ટર હતા એને બમ્પ બનાવેલા, 7 બમ્પ બનાવ્યા અને એના પર કોઈ પટ્ટા અથવા ચૂનો પણ નહીં નાખ્યો. રાત્રે બનાવ્યા અને સવારે વાહન ચાલક સ્કૂટર લઈને જતો એની પછડાયો અને માથાની અંદર ઈજા થવાને કારણે એનું ફેટલ એક્સિડન્ટ થયું. આ બાબતના મેં ફોટોગ્રાફ લીધા, બધી રજૂઆત કરી, પોલીસ કમિશનર સુધી ગઈ કે ભાઈ આમાં જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને જે રોડ બનાવનાર છે, જે ઓથોરિટીને મંજૂરી આપનારી એની પણ સુપરવાઇઝરની બેદરકારી છે, એની સામે પ્રોસિક્યુશન દાખલ કરો. અને મોટર વ્હીકલ એક્ટની અંદર નવી હમણાં જોગવાઈ કરેલી છે, કલમ 198A અનુસાર રોડ બનાવવા માટે મંજૂરી આપનાર અધિકારી, કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર અથવા એને રિલેટેડ જે કંઈ હોય અને જો એને ફરિયાદ કર્યા પછી અથવા તો જો એમાં કંઈ ડિફેક્ટ રહેલી હોય અને જો પૂર્તતા કરવામાં ન આવે, કોમ્પ્લાય ના કરે તો કોર્ટમાં પ્રોસિક્યુશન દાખલ થઈ શકે અને 1 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ છે. આ કેસમાં પણ ક્લિયર કટ છે, આમાં પણ થઈ શકે જો જોગવાઈની કોઈ એને પ્રોસિક્યુશન કરે તો. કારણ કે જવાબદારી જ્યારે લેવાને આવે છે ત્યારે કોઈ જવાબદારી લેતા નથી. ફરિયાદ માટેની AMC કોર્પોરેશનની એક જે ટેલિફોન હેલ્પલાઇન છે એના પર તમે ફરિયાદ કરો, ફરિયાદ લે છે. ફરિયાદ એ જે તે વિભાગને પહોંચાડ્યા પછી તમને તરત મેસેજ આવે કે તમારી ફરિયાદ કમ્પ્લાય થઈ ગયેલી છે એટલે ફાઇલ કરી છે. પણ ધીસ ઇઝ નોટ અ ફેર. એ વિભાગે એને જવાબ આપવો છે કે અમે આટલી પૂર્તતા કરી છે. અથવા ઘણી વખતે એવું બને કે દરેક ફરિયાદમાં
સામાન્ય કામ ના હોય, મોટું કામ હોય, ધારો કે ટેન્ડરિંગનું કામ છે, મોટો ખર્ચો હોય તો એ પણ જણાવવું છે કે ભાઈ આમાં અમારે આટલો ટાઈમ લાગશે. બિલકુલ બિલકુલ સર, અહીંયા જે પ્રતિક્રિયાઓ જે સામે આવી ત્યાંના સ્થાનિકો એ જ વાત કહી રહ્યા છે કે અમે જ્યારે રજૂઆત કરી આ વાતને લઈને, ફરિયાદ લઈને ગયા ત્યારે એમ કહેવામાં આવ્યું કે હા થઈ જશે, કરી દેશું. એટલે આ તો કેવો જવાબ છે? એક બહુ મહત્વની વાત કે આટલો ક્રાઇટેરિયા, આટલો સમય છે, આ સમયની અંદર અમે તમારું કામ છે એ પૂરું કરી દેશું. આ એક જવાબદારી આપવી જોઈએ, આ એક બાહેંધરી આપવી જોઈએ. ગીતાબેન, અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે રોડ રસ્તાઓ તૂટેલા છે, અકસ્માત આટલા થઈ રહ્યા છે, હાઈવેની એક ગંભીર સ્થિતિ, ચોમાસામાં પાણી ભરાઈ ગયું, આ બધી જ વસ્તુ પર આપણે ચર્ચા કરી. સરેરાશ 20 લોકોના મૃત્યુ નિપજે છે રોડ રસ્તાના અકસ્માતના કારણે. હવે આ બેદરકારી, અગાઉ આ પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો હતો, તંત્રની બેદરકારીના કારણે વીજ વાયર ખુલ્લો રહી ગયો હતો, એક દંપતીનું મોત નીપજ્યું. રાજકોટની જ આવી ઘટના કે ઢાંકણ ખુલ્લું હતું અને એક વ્યક્તિનો જીવ ગયો. વધુ એક વખત આ પ્રકારની. એટલે જો ભૂલ હોય ને તો એક ભૂલમાંથી બીજા લોકો શીખે, પણ આ ભૂલ કદાચ ન કહી શકાય. આ ક્યાંક આળસ છે, આ બેદરકારી છે, જાણી જોઈને કદાચ આ થવામાં આવતું હોય. પણ રાધા, આપણે જોઈએ કે સ્માર્ટ સિટીની જ્યારે આપણે વાત કરતા હોય, આપણા ગુજરાતની વાત કરતા હોય, તો આ સ્માર્ટ સિટીની અંદર આવી અસંખ્ય કિસ્સાઓ છે. આપણે બધા અત્યારે યાદ કરીએ, ઓઢવનો એક કિસ્સો લગભગ આપણે આ મુદ્દે ડિબેટ પણ કરી ચૂક્યા છીએ કે ઓઢવની અંદર ગટરમાં પાણી સાથે જાય છે ને યુવાનનું ત્યાંય મૃત્યુ પામે છે. આવી અસંખ્ય ઘટનાઓ છે કે આપણે ગણી ના શકીએ એટલી ઘટનાઓ રોજબરોજ બને છે. વીજના વાયરો નીચે હોય છે, ખાડા, એવા ખાડા હોય છે કે તમને ખબર ના હોય, તમે એક્ટિવા લઈને જાઓ છો ને અચાનક ખાડો આવે છે એટલે તમે બ્રેક મારો છો, તમે પડી જાઓ છો, પાછળ તમારું ફેમિલીમાં તમારા વાઈફ, બેન, દીકરો, દીકરી કોઈ બેઠું હોય તો એ પડે છે, એને નુકસાન જાય છે, અથવા તો એની વાહનને પણ નુકસાન જાય છે, અથવા કોઈ પાછળથી એની સ્પીડમાં આવતો હોય તો એક સાથે 3-4 ગાડીઓ પણ ભટકાય છે. આ અમદાવાદની વાત સાથે સાથે આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ હાઈવે પણ લઈ લો, એની અંદર પણ એટલા મોટા ખાડા હોય છે. એવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે. જો ટોલ ટેક્સ પબ્લિક સાથે લેવામાં આવતો હોય તો એને સારા રોડ રસ્તા કેમ નથી અપાતા? સામાન્ય પબ્લિક તમને ટેક્સ આપે છે. એ અમદાવાદનું બજેટ, મારું ઘરનું નથી, અમદાવાદનું 15,502 કરોડ રૂપિયાનું બજેટ છે. તો આ બજેટના પૈસા ક્યાં જાય છે? આ મારા તમારા અમદાવાદની મહેનત કરેલા પબ્લિકના આ ટેક્સના પૈસા છે. તો પબ્લિક એટલે ટેક્સ નથી આપતી કે તમે ગટરના ઢાંકણા તૂટેલા હોય ને અંદર પડે ને મૃત્યુ થાય. મારી સહાનુભૂતિ છે નંદલાલભાઈના પરિવાર સાથે. આકસ્મિક આવી ઘટના બની છે, પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, પણ ક્યાં સુધી આવા આપણે આશ્વાસનો આપીશું આ પરિવારને? કારણ કે એના પરિવારનો તો કમાવનારો દીકરો જતો રહ્યો છે, એના પરિવારનું શું થશે? એટલે આ જવાબદારી કોઈ એકની નથી. આ અધિકારીઓથી લઈ ત્યાંના કોર્પોરેટરો, ત્યાંના ચૂંટાયેલું પ્રતિનિધિ, દરેકની જવાબદારી છે. કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં રોડ રસ્તામાં બિલકુલ ધ્યાન આપવામાં નથી આવતું. માત્ર ને માત્ર એમના મળતિયાઓના હપ્તાખોરી ખાવા માટે થઈ અને આ જ બધું અમદાવાદમાં અવારનવાર ત્યાંના, હું તો કહું છું, લોકોને પણ હું કહું છું કે એ જાગૃત છે, કમ્પ્લેન કરે છે, છતાંય ખબર નહીં સત્તાના મધમાં અધિકારીઓ છે કે ત્યાંના કોર્પોરેટરો છે કે ત્યાંના ધારાસભ્યો છે, કોઈને દરકાર સુદ્ધા નથી. પબ્લિક એક્ટિવા લઈને પડે, એની ગાડીઓને નુકસાન થાય, કમરના દુખાવા થાય, એના ઘરનો દીકરો જાય, આ લોકોને કોઈ જ લેવા દેવા નથી. સાથે સાથે હું અમદાવાદની પબ્લિકને પણ કહું છું, થોડી જાગૃત બનો. કારણ કે તમે એમને એક વોર્ડમાં 40,000 મતથી જીતાડ્યા છે, તમને પૂછવાય નથી આવતા. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હવે ખરેખર લોકોએ પણ જાગવું પડશે ને જાગે છે. પણ જેમ સાહેબે કીધું કે આની અંદર એક્ટની પણ પ્રાવધાન કરેલો છે, પણ આ સામાન્ય માણસ, નોકરી કરતો, ધંધા કરતો માણસ આ કેસ કબાડામાં ક્યાં પડવાનો, ક્યાં સુધી દોડવાનો છે, થાકી જવાનો છે. પણ સાથે સાથે આની જવાબદારી અધિકારીઓએ પણ લેવી પડશે અને સત્તા પક્ષે પણ લેવી પડશે. બિલકુલ. ભાર્ગવ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા મેડમ, આવી રહ્યો છે. ભાર્ગવ, આ એક દુઃખદ ઘટના, આપ શું કહેશો? કેટલી વખત આ વાતને લઈને ત્યાંથી રજૂઆત કરવામાં આવી છે? સ્થિતિ, એ રોષ કેટલો છે અને હવે શું પગલાં લેવા જોઈએ? આ 10 થી 15 વખત આ રજૂઆત કરવામાં આવી રહી છે અને એના પછી આ જે આજુબાજુમાં તમારે વિડીયોમાં પણ ઘરો દેખાતા હશે, એ બધા ઘરે માણસોને રજૂઆત કરી છે અને જે આવતા જતા માણસ છે એને પણ રજૂઆત કરી છે ત્યાં.
પર એએમસી નો કોઈ પણ માણસ ત્યાં સુધી જોવા પણ નથી આવ્યો. અને જે માણસ છે એ બધા અત્યારે આયા છે જ્યારે આ ઘટના બની છે. અને ઘટના સ્થળે જ્યારે એમને બધાને વિડીયો પહોંચી છે કે એક માણસની ડેથ થઈ ગઈ છે, એના પછી એ કામગીરી કરવા માટે આવ્યા હતા અને એક દિવસમાં શોર્ટ કરવા માટે આવ્યા હતા. પર આ કામગીરી અગર પહેલાથી જ એક દિવસમાં શોર્ટ કરે તો આટલું પ્રોબ્લેમ થવાનું શક્યતા જ નથી. અને આ બધા તંત્રનો જેવી રીતે કામ ચાલી રહ્યો છે એ સમજમાં અમારે આવતો નથી અત્યારે. અને કેવી રીતે એ લોકો આખો ચલાવી રહ્યા છે આ ચેનલ સિસ્ટમ બધું, એ ચેનલ સિસ્ટમમાં વધારે એમને સુધારો કરવો જોઈએ. અને જે અમે અત્યારે ઓનલાઈન એને એપ્લિકેશન છે સેવા માટે, એ સેવા માટે સેવા થતી નથી. અને એના પછી પણ એ અમે નાખીએ છીએ, એમાં અમારાથી પૂછ્યા વગર કમ્પ્લેન ક્લોઝ પણ કરવા થઈ જાય છે બહુ વાર. અને એના પછી પણ અમે તંત્રને વિનંતી કરીએ કે આ તમે જે અત્યારે પ્રાઇવેટ સેક્ટર રીતે પણ કામ થાય છે, એ પ્રાઇવેટ સેક્ટરને તમે કેમ નથી રાખતા આ કામ માટે? અગર તંત્ર પહોંચી નથી શકતું આ માટે, તો તમે એના માટે પ્રાઇવેટ સેક્ટર પણ મૂકી શકો છો કામ કરવા માટે પ્રોપર. અને એ અત્યારે તો સિસ્ટમ આટલું એડવાન્સ છે કે તમે ઓટીપી વગેરે પણ કસ્ટમરથી કે જનતાથી માંગી શકો છો કે તમારું કામ પૂરું થયું હોય તો તમે આ ઓટીપી આપો, નહીં તો ત્યાં સુધી આ કમ્પ્લેન ક્લોઝ પણ નહીં થાય. અને એના પછી પણ અત્યારે જે અમારા નાના ચાચા હતા એની ડેથ થવા પછી પણ ઘરમાં જે હતા એક પિલ્લરની તરીકે હતા. અને આખા પરિવારને બહુ સપોર્ટ હતો, એમનો બેક સપોર્ટ. અને હવે એને પરિવારને કોણ સપોર્ટ આપશે પાછળ? અને જે અમારા મેમ્બર્સ છે ફેમિલીના, એને બધાને જે સપોર્ટ એકદમ પ્રોપર સપોર્ટ હતો એમને. અને એના પછી પણ એ અત્યારે અમારાથી બધાથી બોલાવતા નથી. અને એ અત્યારે હું તંત્રને વિનંતી કરીશ કે આના માટે કોઈ એક્શન પ્રોપર લેવામાં આવી શકે એવી વિનંતી કરું છું. અને આગળ આવી રીતે કોઈના પરિવાર જોડે ના થાય એનું બીજી વાર કોઈ પરિવાર જોડે ના થાય. અને એના નાના નાના બાળકો હોય એને પણ ધ્યાનમાં મધ્ય નજર રાખવા આવીએ. અમારા ઘરે પણ બે એમના એક દીકરો અને એક દીકરી છે, એને પણ અત્યારે કોઈ પાછળ પિલ્લર નથી કે એમને સપોર્ટ કરવા માટે. એ પણ તંત્રને વિનંતી કરું છું જે પણ છે એમને. એક દીકરાની ઉંમર છે 23 વર્ષ અને એક દીકરીની ઉંમર છે 16 વર્ષ. અને એને બેક સપોર્ટ મળે એવું હું તંત્રને વિનંતી કરું છું. અને એના દરમિયાન મધ્ય રાખતા એ કાર્યવાહી આગળ વધે એની પણ વિનંતી કરું છું તંત્રને. ઓકે, હજુ એક સવાલ મારે આપને પૂછવો છે. જ્યારે ઘટના ઘટી ભાર્ગવ, ત્યારે આ ઘટનાની જાણ આપને કેવી રીતે થઈ અને ત્યાં પહોંચેલા જે તે અધિકારી કોર્ડન કરવા માટે જે તે વ્યક્તિ આવ્યા હતા, લોકોના રોષનો સામનો એમને કરવો પડ્યો હશે, શું જવાબ આપ્યો? એમની શું પ્રતિક્રિયા હતી એ વખતે? એકવાર ફરીથી રિપીટ કરજો ભાર્ગવ. હું એ પૂછી રહી છું, આ ઘટનાની જાણ આપને કેવી રીતે થઈ કે પરિવારનું સદસ્ય આપે ગુમાવ્યું છે? બીજી વાત કે જ્યાં જે લોકો પછી કોર્ડન કરવા માટે આવ્યા હતા, લોકો ગુસ્સે ભરાયા હશે એમના પર, તો એમની શું પ્રતિક્રિયા હતી? કેવી રીતે વ્યવહાર કરતા હતા લોકો સાથે અને શું જવાબ આપ્યો એમને? મેડમ, એમાં એવું હતું કે જ્યારે અમારે ખબર પડી આ ઘટનાની, તો અમારે લેવા માટે અમારે એના જે અડોશી પડોશી છે ત્યાં રહેવાસી, એને અમારા ઘરે આવીને અમારે કીધું કે તમારા ચાચા સમાન પડી ગયા છે અને એમને તમે 108 બોલાવીને ફટાફટ તમે એને હોસ્પિટલાઇઝ કરાવો. અને એના પછી પણ અમે હોસ્પિટલાઇઝ કરાયો હતો નાઇટમાં. અને એના સવાર સુધી ડોક્ટર આવ્યા હતા, ચેક થતો હતો, આખું પ્રોપર કામ ચાલતું હતું. પછી એના પછી 6 વાગ્યા આસપાસ ડોક્ટર આવ્યા હતા અને અમારે 8 વાગે એ સમાચાર મળ્યું કે આ અત્યારે અમારી જોડે નથી. અને એના પછી પણ જે બધા એએમસી ને ખબર પડી એના પછી એ બધા ત્યારે જ કામ કરવા માટે આવ્યા હતા. અને અત્યારે અમે એએમસી ને કામ કરવા માટે નતો આપવામાં આવ્યો.
અને અત્યારે કાલે આયા હતા એ લોકો કહેતા હતા કે અમારે કે આ તમારે આ રોડ અમારામાં નથી આવતું, આ અમે સોસાયટી ઘોષિત કરવામાં આવી છે અને આ સોસાયટી ક્યાંની અમે ઘોષિત કરી દીધી છે, આ 70-30 માટે બનાવેલું છે અને કોઈ પણ આ સોસાયટીનો ચેરમેન નથી. અને એના પછી પણ અમે એમના જોડે રજૂઆત કરી છે કે તમે એ પેપર પૂરા લઈ આવો અને અમે જોઈશ, પછી એના પછી આગળ કાર્યવાહી થશે એના ઉપર. અને જે પણ છે એ તંત્રને ધ્યાન મધ્ય રાખવામાં આવશે. એ કામ એના હિસાબથી તંત્રને વિનંતી કરું છું. સલામ છે આપને કે આટલો મોટો પરિવાર પર તંત્રને વિનંતી છે કે ઓકે ભાર્ગવ, આપની વાત રજૂ કરી દો. હા, આમાં તંત્રને વિનંતી છે કે જે પણ છે તમે જેટલું બને એટલું ફાસ્ટ તમે આ કામ કરવામાં આવો. અને અહીંયા નથી, બહુ જગ્યા આ ખાડા છે અને અમે એની પણ કમ્પ્લેન કરીએ છીએ. હું પોતે જ પણ કમ્પ્લેન કરું છું, પણ કોઈ પણ કમ્પ્લેન એ લોકો સાંભળવા માટે તૈયાર નથી. અને તમારે કહેશો તો એ બીજા એરિયાની પણ કમ્પ્લેન છે અમારા પાસે, જે એ લોકો પૂરી નથી કરતા ટાઈમ ઉપર. એટલે એક ખૂબ સરસ વાત ભાર્ગવ આપે એ કરી કે પરિવારનું મોં ભી ગુમાવ્યા છે. આટલું મોટું એક દુઃખ પરિવાર માથે છે, તેમ છતાંય તમે બે હાથ જોડીને ખૂબ જ સહજતાથી તમે હજુ પણ અપીલ કરી રહ્યા છો. એ એક ખૂબ સરાહનીય વાત કહી શકાય. સ્નેહલભાઈ, હવે આપની પાસે, શરૂઆતમાં મેં કહ્યું એવી રીતે કે આ વિકાસની દોડમાં ખૂબ વધારે આગળ વધી ગયા છે. એ સ્ટ્રીટ લાઇટની વાત હોય, હમણાં જ એ વીજ પોલ વિશે વાત કરી, જોયું હતું મેં. એટલે વિકાસની દોડમાં આટલા બધા આગળ છીએ. હવે લોકો એમ કહી રહ્યા છે કે અમને સ્માર્ટ સિટીની સાથે સાથે સેફ સિટી પણ જોઈએ છે. આ વિસ્તારના લોકોએ કોઈ ઓપ્શન બાકી નથી રાખ્યો. ઓનલાઈન એપ્લિકેશન કરી છે, ત્યાં એમને કામ કરી દીધું, પછી બીજું ત્યાં જઈને એમને ફરિયાદ કરી છે કે આવી રીતે છે, આટલા દિવસો સુધી તેઓ ફરિયાદ કરી રહ્યા છે. અને આ શું મતલબ કે અકસ્માત થાય છે, કોઈકનો જીવ ગયો છે, એટલે શું કોઈ ડરથી એમણે એ વસ્તુ કોર્ડન કરી? આ પહેલા આવીને દોડીને કોર્ડન કરી દીધી હોત તો આખો પરિવાર બચી ગયો હોત ને. એ નાના બાળકો, એમનો આધાર, એમના પિતા બચી ગયા હોત. નંદલાલજીને જે ગુમાવ્યા છે, આપણે સૌએ અમદાવાદ વાસીઓને એમના પરિવાર માટે અમને ખૂબ સહાનુભૂતિ છે અને પ્રાર્થના કરીએ કે એમની આત્માને પ્રભુ શાંતિ આપે. આપણે જે અકસ્માત થાય છે તો ચોક્કસ આ એક દુર્ઘટના જે છે તો એનાથી તમે જેમ કહ્યું એમ પરિવારને અને આ એક સમાજ માટે પણ ને શહેર માટે પણ આ વસ્તુ એટલે યોગ્ય નથી કે જેમ તમે વાત કરી કે સ્માર્ટ સિટી, સેફ સિટી પણ હોવા જોઈએ. અને આની સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ગુજરાતની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે ને, આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર BRTS કોરિડોરથી લઈને, મેટ્રોથી લઈને, રોડ નેટવર્કથી લઈને લગભગ 2200 કિલોમીટર જેટલું આખું નેટવર્ક છે. 100 થી વધારે તો બ્રિજીસ ને અંડરપાસ છે. એટલે જે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ફિઝિકલ પ્લાનિંગની વાત કરું છું, તે સુનિયોજિત રીતે થયું છે. આ જે પ્રોબ્લેમ થયો છે તે જે રોડનો પ્રકાર ભાઈએ જણાવ્યું તેમ 70-30 વાળો રેશિયોથી કે જે બન્યો છે, તો એ ટેકનિકલ જે પણ એનું રીઝન હશે, પણ જે પણ આની અંદર દોષિત હશે તો ચોક્કસપણે ટેકનિકલ રીઝનના આધારે અને ન્યાયિક રીતે એની પર ચોક્કસ કાર્યવાહી થશે. આની પહેલા પણ જ્યારે પણ બેદરકારી થઈ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એના અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એના પર સખત કાર્યવાહી કરી છે. સાથે મારે એ પણ કહેવું છે કે આજનો આપનો મુદ્દો ખૂબ મહત્વનો છે કે સ્માર્ટ સિટી, સેફ સિટી કેવી રીતે બને. તો મને લાગે છે કે નાગરિક તરીકે મારો પણ ધર્મ છે, તમારો ને આપણા બધાનો ધર્મ છે કે આપણે જ્યારે પણ બહાર નીકળીએ તો હેલ્મેટ પહેરીએ, રોંગ સાઈડમાં જવાનું એવોઇડ કરીએ. આ ઘટનાને લગતી વાત નથી, પણ આ મહત્વની છે એટલે હું આ વાત કરી રહ્યો છું કે આનાથી આપણી પોતાની સેફટી વધશે, આપણા પરિવારની સેફટી વધશે. અને જેમ ગીતાબેને, મારા પ્રતિપક્ષના બહેને વાત કરી કે જવાબદારી ચોક્કસ MP, MLA ની છે, અધિકારીઓની પણ છે, પણ હું તો એનું એક્સટેન્શન પણ કહું છું કે એ જે લોકો ચાલકો છે એમની પણ છે અને બધાની જવાબદારી છે. અને હું સરાહું છું કે ઘણા બધા લોકો આ રીતે કામ કરે છે. 108 ની ઇમરજન્સી સર્વિસ છે એની અંદર પણ ના, એટલે સેફટીની તો મારી સેફટીની મારે હેલ્મેટ પહેરવી પડે ને. કેવી રીતે હોય એને થોડી ખબર છે કે ગટરનું ઢાંકણું, અને ચાલક તો આટલા સમયથી રજૂઆત કરતો હતો. ચાલકની જવાબદારી, અને એ તો રજૂઆત કરી ભાઈ કામ કરો, ભાઈ કામ કરો. બેન એક મિનિટ, તમે મને બોલવાનું કહો. જો હું સ્પષ્ટ કહું છું કે જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે તો હું નથી કહેતો પોલીસના સર્વે પ્રમાણે 26 to 30% જે છે તે ઓવર સ્પીડિંગ ના થાય છે. બેન, જો તમને ખ્યાલ ના હોય તો હું તમને જણાવું. બીજી વાત એ છે, મારી વાત સાંભળી લો બેન પ્લીઝ, તમારા પ્રશ્નનો જવાબ આપું છું. ચાલકની જવાબદારીની વાત કરું છું. ઓવર સ્પીડિંગ થી થાય છે. આપણે કોઈ પણ નાગરિક નથી ગુમાવો અને આના લીધે તો નથી જ ગુમાવો,
પણ હું એમ કહું છું કે જ્યારે હું નીકળું છું બહાર તો મારે મારી સેફટી જોઈ જોઈએ, મારે ગાડીમાં સીટ બેલ્ટ પહેરવો પડે, મારે હેલ્મેટ પહેરવી પડે, એટલે એ મારી જવાબદારી છે. સ્નેહલભાઈ, આમાં- બરાબર? તો આની અંદર કોઈ આમાં રાજા આ કેસ કોઈ આવી આપણે વસ્તુ ઓળખી નથી. નથી, સ્નેહલભાઈ. હું તમને ફરીથી કહું છું કે જે પણ મેં શરૂઆતમાં જ કીધું બેન પણ કે આ- જેની પર આ કાર્યવાહી કેસ છે એ આપણો કડકમાં કડક નથી. થશે. તમે કડકમાં જવાબદારી લો. કડક થશે. તમે જવાબદારી લો. જવાબ- જે અમારી બેદરકારીના કારણે થયું છે. ના ના, પણ મેં શું કીધું, એમ કહું છું. એમાં આ તંત્રની ચાલકનો વાંક શું અંદર છે? ફરીથી કહું છું બેન, આમાં ચાલકનો તંત્રની વાંક શું છે અંદર તે જેની થાય. પણ બેદરકારી હશે તેને કડકમાં કડક જે સજા છે તે ભારતીય જનતા પાર્ટીની જબરદસ્તીને સરકાર આપવા છોડવામાં નહીં બંધાયેલી. આવે તો બેન, આ તમે આને છે ને અહીંયા ડ્રામેટિક બધી વાત ના નહીં, કરો. નહીં, આપણે એક માણસ ગુમાયો છે, અહીંયા ખોટું તમે આ બધી વાત ના કરો, અહીંયા કોઈ ફિલ્મી વાતો ના કરો પ્લીઝ. તમે કીધું બેન, આ ચાલકનો સિરિયસ વાંક છે. આ સિરિયસ ડિબેટ તમે છે. કહો છો ચાલકનો વાંક છે. મેં એવું કીધું કે હું ચાલક હોઉં તો મારે પણ મારી ધ્યાન રાખવું પડે. અરે ધ્યાન તમે આ કેવી વાતને રીતે ખોટી રાખવાનું? દિશામાં ના લઈ જાઓ. અને બેન, આવી બધી તમે બીજી વાત ના બોલો કરો. છો, હું હું નથી સ્પષ્ટ લઈ કહું છું ને અરે ફરીથી સ્નેહલભાઈ, કહું છું ને ગુજરાતની તમે જનતાને કહો કહું છો છું કે કે આજે ચાલકનો વાંક નંદલાલજીનું છે, જે એ કહું અવસાન છું. થયું છે એની અંદર જે પણ દોષી હશે એ પણ તમે અધિકારી તમે હોય કે કોઈ પણ હોય તો એને જીતો. બેન બેન એકવાર એમનું સાંભળવા દો. અવસાન ન થયું હોત. રાધા, અમારે આ રીતે તમને વચ્ચે ખોટી બોલીને વાત ડિબેટ કરવી હોય તો અમે એ સ્નેહલભાઈ, રીતે કરીએ. સ્નેહલભાઈ, આ બેનને સાંભળવાની કોઈ માનસિકતા નથી. આ બેન અહીંયા આવીને જે વાતો કરે છે તે સિરિયસ બેન થોડા થાવ. આ એક જણે જીવ ગુમાયો છે. હું ફરીથી કહું છું, અસંખ્ય લોકોએ હું ફરીથી કહું છું જીવ બેન, ગુમાવ્યો છે. એક વ્યક્તિએ નહીં, અસંખ્ય લોકોએ ઠીક તમારે છે, એક મિનિટ. સ્નેહલભાઈ, મારા એક સવાલનો જવાબ આપી દો. તમને આ જગ્યા પર આટલી વખત રજૂઆત કરવામાં આવી, જ્યાં રજૂઆત કરવા માટે ગયા એ લોકો જવાબદાર લાગે છે કે નથી લાગતા? સ્પષ્ટ જવાબ. એમની બેદરકારી છે કે નથી? હા જો કે ના, સ્નેહલભાઈ? હું ઓથોરિટી નથી ડિસાઈડ કરવા. હું ફક્ત એટલી બાંયધરી સરકારના પ્રતિનિધિ તરીકે રાધા આપું છું આપને અને ગુજરાતની જનતાને અને દરેક લોકોને કે જેનો પણ આની અંદર વાંક હશે આની પર પૂરેપૂરી ન્યાયિક રીતે જાંચ થશે. આમાં જેનો પણ વાંક હશે તેને કડકમાં કડક સજા આપવા માટે સરકાર જરા પણ ખચકાશે નહીં. Okay. પછી તે કોઈ પણ કક્ષાના અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. એટલે અને ચિંતા ફરીથી ક્યાં આપને થાય કહું છે? છું કે સ્માર્ટ સિટીને સેફ સિટી કેવી રીતે બનાવવું એમાં નાગરિકથી લઈને એમએલએ એમપી અધિકારી આપણે સૌએ એક સાથે એ સિટીના અને ગુજરાતના અને ભારતના નાગરિક તરીકે નાગરિકો- જ્યારે આગળ આવીશું તો આપણું અમદાવાદ જે છે તે સ્નેહલભાઈ. સેફ સિટી બનશે. નાગરિકો સાથે છે, એમને ઓનલાઈન એપ્લિકેશન કરી છે, એમને વારંવાર રજૂઆત કરી છે. જો કદાચ એમને ના કરી હોત આ વાતને લઈને રજૂઆત 6 મહિના સુધી, તો એમનો વાંક હોત. પણ તેઓ રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી. ચિંતા ત્યાં છે કે સ્માર્ટ સિટી તરીકે જો સરકાર આગળ વધી રહી છે, આટલું કામગીરી કરી રહી છે, તો આવા 2-3 અધિકારી કે જેમની બેદરકારી, જેમની આળસના કારણે ત્યાંય કલંક લાગે છે, જો આની પહેલા- એ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા હું આની પહેલા પણ કહું છું કે ઘણી બધી કંપનીઝ, હું નામ પણ હું કહી શકીશ આપને, અજય એન્જિનિયરિંગ છે, એસજીએસ ઇન્ડિયા છે, અક્ષર પ્રોજેક્ટ છે, જીપી ચૌધરી છે, જેઆર અગ્રવાલ છે, જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે, ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ છે અને જયશક્તિ કોર્પોરેશન. આ બધા પર કડકમાં કડક કોર્પોરેશને પગલા લીધા હતા. કારણ કે એ લોકોના લીધે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું હતું એનાથી નુકસાન થયું હતું. અને આ નુકસાન તો ચલાવી લેવામાં એટલે ના આવે કે આમાં એક નાગરિકનો જીવ ગુમાયો છે. પણ હું ફરીથી કહું છું ને હું વારંવાર કહીશ કે એક નાગરિક તરીકે હું પણ અને આપણે સર્વે બધા પેનલ પર છે ને ગુજરાતનું એક નાગરિક જવાબદાર છે કે આપણે આપણી સેફટી અને રોડની સેફટી કરીએ. જ્યાં સુધી સરકારની વાત છે તો આની અંદર કડકમાં કડક કાર્યવાહી થશે અને જે પણ બારવટિયા- દોષી થશે એને સજા આપવામાં આવશે. જી, બારવટિયા સર, ફરી એકવાર આપની પાસે. સર, આમાં કામગીરી ઓકે, ભાર્ગવ કઈ કહેવા માંગે? જી ભાર્ગવ. મેડમ, આમાં જે સર કહે છે અત્યારે કે રોડમાં ઓવર સ્પીડિંગ થઈ રહી છે. અગર રોડ પ્રોપર ના હોય તો ઓવર સ્પીડિંગનો બહાનો બનાવીને આ બધા કેસ દબાવવામાં પણ આવે છે. અને રોડ અગર પ્રોપર હોય તો ટ્રાફિક પણ કંટ્રોલ કરવામાં આવી શકે છે. અને જ્યાં પણ બ્રિજો બને છે એની તમે સાઈડમાં જોશો તો બધા રોડ ડેમેજ જ હોય. જ્યાં સુધી એ ના થાય તો ત્યાં સુધી એક્સિડન્ટ ઓછા થવાનો ચાન્સ જ નથી. અને આ જે કહે છે કે અમે આના ઉપર કાર્યવાહી કરીશ, તો આ કાર્યવાહીમાં કેટલો સમય એમને જોઈએ એ પણ અમારે જેટલું બને અત્યારે અમારે જણાવે તો એ વધારે અમારા માટે, પરિવાર માટે સારું છે. ઓકે, સ્નેહલભાઈ, અને શું એ વાત- એના પછી પણ ઠીક છે ભાર્ગવ, આપ એમાં એ જે સર છે, હા હા હા, આપો સરને મોકો આપો. નહીં, ભાર્ગવ, આપ આપની વાત રજૂ કરી દો, હું પછી સ્નેહલભાઈ પાસે જાઉં છું. હા, એમાં સરને જેવી રીતે કીધું કે અત્યારે આ કામ બધા જનતાનું પણ છે સપોર્ટ માટે. જનતા સપોર્ટ કરી રહી છે, 110% કરી રહી છે, પણ એના અધિકારી નથી સપોર્ટ કરતા જનતાને, તો એનું શું કરવાનું? અને એના માટે અમારે અધિકારી માટે કમ્પ્લેન હેલ્પલાઇન નંબર પણ હોવું જોઈએ જે તમારા સુધી પહોંચી શકે.
જી ભાર્ગવભાઈની 3 અને વાત કમ્પ્લેન કરી ભાર્ગવભાઈ આપની 3 વાતનો હું જવાબ આપું છું, પ્લીઝ શાંતિથી સાંભળજો. હું ફરીથી કહું છું કે આ ઘટનાને અને ઓવર સ્પીડિંગને કોઈ લેવા દેવા નથી. પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે એને સર્વે કર્યો હતો અને એમાં એવું આવ્યું કે 26% થી 30% ઓવર સ્પીડિંગ થી થાય છે. એસજી હાઈવે ની આપણે જોયું કે બ્રિજ ઉપર ઘણા બધા અકસ્માત થયા, અનફોર્ચ્યુનેટલી ઓવર સ્પીડિંગ ના લીધે થયા. આ એક વિષય હતો. સર, એ બીજી આપણે જે વાત કરી કે આનું અકસ્માત એક્શન over ક્યારે speeding લેવાશે, છે. તો હું પ્લીઝ 1 મિનિટ બોલી લઉં, પછી આપ પ્લીઝ બોલો તો લોકોને પણ સારી રીતે સાંભળવા મળશે. હું આપને વિનંતી કરું છું. ઓકે. મારું એક ઓકે, એવું ઓકે, છે ભાઈ ઓકે. કે પ્લીઝ ત્યાંના તમે લોકલ પ્રતિનિધિને સંપર્ક કરો અને આ જે કેસ છે એ ચોક્કસપણે અમારા જે પણ લોકલ પ્રતિનિધિ તમારા હશે એ આની અંદર જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવા માટે તમને પણ જે પ્રકારની મદદ જોઈએ એ પ્રકારની સરકાર તરફથી, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરફથી 100% મળશે. તમે જે સ્પીડ કે ક્યારે કહો છો હું એટલે નહીં કહી શકું, કારણ કે આ ન્યાયપાલિકાનો વિષય છે ને ચોક્કસપણે સરકાર તરફથી જે પણ સાચી વાત હશે એ ન્યાયપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવશે કે જે અમારી ફરજમાં આવે છે. ઓકે જી ભાર્ગવ, હવે કોઈ સવાલ આપને? સરને જેમ કીધું કે અમારે તંત્રથી મતલબ છે, ભારતીય જનતા પાર્ટીથી મતલબ નથી. અમારે આ કામ અમારે તંત્રનું ના કરવા માટે થયું છે, ના કે અમે ભારતીય જનતા પાર્ટી જોડે અમે જોડીને કામ કરવાનું છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ કામ પ્રોપર તરીકે ચાલે. ઓકે અને જે સર કહી રહ્યા છે કે અમે ભાજપ માટે બીજેપી પાસે અમે જઈએ અને એ મદદ માંગીએ, એ અમે એના પાસે કેવી રીતે જવાનું? તમારા જે પણ અમારે તો કોર્પોરેટર તંત્ર હોય, જે પાસે પણ જવાનું. પાર્ટીના કેમ કે હોય, અમે ભાર્ગવભાઈ જે પણ આપના સર, કોર્પોરેટર અમારે હોય કોર્પોરેટર- એને પ્લીઝ આપ અમારે- કનેક્ટ કરો. સર, એ કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય, અમારે એના જોડે વાત કરવાની નથી. અમારે તંત્ર જોડે જ વાત કરવાની છે અત્યારે. અને આમાં તંત્રની છે અને તંત્ર કામ નથી કરી રહ્યો તો કોર્પોરેટ નો શું કામ એમાં? અને એને પણ જાણકારી આપવા માટે અમારે ત્યાં જઈને જાણકારી આપવાની હોય. અમારે એનો કોલ સેન્ટર થી નંબર મળવા કરતા અત્યારે સ્માર્ટ સિટી બને છે અને ડિજિટલાઇઝ સિટી બને છે, તો તમે બધી જે કોલના નંબર છે એમના તમે ઓનલાઈન મૂકો એમાં પેપરમાં, તો અમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એમને ફાસ્ટ સોલ્યુશન કરાવી શકીએ. કોર્પોરેશનની વેબસાઇટ પર આપને બધા નંબર મળશે, એના તો માટે ત્યાંથી પણ પણ આપ સંપર્ક કરી શકો છો. અને જો એમાં આપને તકલીફ પડે તો નથી ત્યાં આપના જે સર, લોકલ નથી. પ્રતિનિધિ એ હોય અમે કોલ કરીએ સર, કોલ કરીએ છીએ તો એ શું કે અમારે કે 3 થી 5 વાગે તમે આવો. ઓકે ગીતાબેન પાસે મને આ વાતથી આખા કામ સખત છોડીને વિરોધ છે પછી- કે પબ્લિક શા માટે ઓનલાઈન વેબસાઇટ પર જાય, શા માટે રજૂઆત કરે, શા માટે પબ્લિક એને રજૂઆત કરવા જાય મેડમ- પોતાનો ટાઈમ કાઢીને, શા માટે પબ્લિક શા માટે કરે? તો પબ્લિક ટેક્સ તો એ જ ભરે જ વાત છે. છે, મેડમ. તો આપણે અત્યારે અધિકારીઓ જયારે કોર્પોરેશનની અંદર બેસાડ્યા છે, એએમસી થી લઈને વોર્ડ ઇન્સ્પેક્ટર સુધી, તો એ લોકોને જયારે પબ્લિક ટેક્સમાંથી પગાર ચૂકવાય છે તો એમને શું કરવાનું છે? જો બધું જ પબ્લિકને કરવાનું હોય તો પબ્લિક ટેક્સે ભરે, પબ્લિક મતે આપે, પબ્લિક લાઈનમાં ઉભી રહે, તો પબ્લિક શા માટે બધું કરે? Okay. તો સરકારની જવાબદારી શું છે? પબ્લિક ટેક્સ ભરે છે તો જવાબદારી સરકારની એ છે કે રોડની અંદર એક પણ ખાડો ના હોવો જોઈએ, અને પાણીની સારી શુદ્ધ પાણી પીવા મળે, આરોગ્ય સારું મળે, અને વરસાદની અંદર પાણી ક્યાંય ભરાય નહીં, રોગચાળો થાય નહીં, એના માટે પબ્લિક ટેક્સ ભરે બિલકુલ, અને છે. એ આ આશા બધી જ સાથે. રજૂઆત પબ્લિક શા માટે કરે? પણ તમે બેન એવું કહો છો કે આમાંથી કશું, તમે એવું કહો છો કે આમાંથી કશું નથી થતું અમદાવાદમાં? આટલા બધા રોડ ક્યાંથી બન્યા? આટલા બધા બ્રિજીસ ક્યાંથી બન્યા? આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી બન્યું? આટલા બધા લોકોને પાણી પૂરું પાડવાનું કામ કોણ કરે છે? આટલા બધા લોકોની સાથે એ લોકોની સુખાકારી માટે રાત દિવસ કામ કોણ કરે છે? એટલે બેન, જે સાચું હોય ને તે પ્રતિપક્ષ તરીકે પણ તમે ઈમાનદારીથી બોલવાનું રાખો. આ કોઈ ખોટી વાતો અહીંયા ભરમાવો નહીં. કોંગ્રેસની આદત છે કે ખોટું બોલવું, ભરમાવું, બધાની આગળ ખોટી ખોટી વાતો કરવી. આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જયારે આખા વિશ્વ સ્તરનું કામ થતું હોય, જયારે આપણે કોમનવેલ્થ ગેમને હોસ્ટ કરી શકીએ એ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ત્યારે તમે એવું કહો છો કે અધિકારી શું કરે છે, આ શું કરે છે? તમે બેન કે બેન આ વિષયાંતર ના કરો, તમે વિષયાંતર કરો છો. તમને જો અમને આ વિષયમાં એમને ખબર પડી ગઈ કે હવે મારું અહીંયા દાળ નહીં ગણે, એટલે એમને વિષય બદલ્યો. વિષય બદલો નહીં બેન, ઠીક છે. તમે એ જ વાત પર ટક્યા રહો. તમે એની જ વાત કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તાની બેન.
ખાડામાં મૃત્યુ તમે પામેલા લોકોને તમે લોકો કેટલી આને મદદ પોલિટિકલાઇઝ કરો છો. ઓકે તમે ઓકે કેટલી સ્નેહલભાઈ મદદ કરી? પ્લીઝ ઓર્ડરના પરિવારને રીતાબેન એક પણ રૂપિયો તમે નથી બારવડિયા સર, હવે ફરી એકવાર આપની પાસે કેવી રીતે આ કામગીરી હોય છે? હાઈ રિસ્ક, ભાર્ગવ આપની પાસે આવું, હાઈ રિસ્ક ઝોન છે તો એને લઈને કોઈ કામગીરી સ્પેસિફિક કે આટલા સમયથી આટલા સમય સુધી કરવામાં આવે, અથવા તો ક્યાંકથી સૂચના તો મળતી હશે, એ કામગીરી શું હોય, સમીક્ષા શું હોય છે, અને જો એ ન થાય તો પછી એના પર પગલાં શું હોય છે? બારવડિયા સર, જે વાત અત્યારે છે આપણે કરીએ છીએ એમાં જે વિક્ટિમ પર્સન છે અથવા તો જે ફેમિલી છે એની જે ફરિયાદ છે ને શું મોટો લેવું જોઈએ, અને કોર્પોરેટર જે બોર્ડના હોય એ અથવા તો પોલીસ કમ્પ્લેન્ટ પોલીસ જાતે જ એની અંદર ફાઇલ કરે, અને મોટર વ્હીકલ એક્ટની જે જોગવાઈ છે એ દાખલો બેસે ગુજરાતની અંદર કે ભાઈ આવી બેદરકારીને કારણે અધિકારીને, અને એ પર્સનલ પૈસા ભરવાના છે, એમાં એને કઈ કોર્પોરેશનના ફંડમાંથી કાઢીને દંડ ભરવાનો નથી, કારણ કે એની જવાબદારી છે કોન્ટ્રાક્ટરની અને મંજૂરી આપનાર અધિકારીની સુપરવિઝનની. તો આ એક આવી ફરિયાદો છે, આમાં હજી લોકોને પણ જાણકારી નથી કે આવી જોગવાઈને કારણે એની સામે ફરિયાદ દાખલ થઈ શકે. ફેમિલી પણ પોતે ફરિયાદ એફઆઈઆર દાખલ કરે, બાકીનો તો પછી જે ફરિયાદ કરવાની છે તપાસ કરવી પોલીસ વિભાગ કરશે. એટલે એમાંય કંઈ બીજો કોઈ પુરાવાની કોઈ જરૂર નથી. આટલા બધા જ્યારે એવિડન્સ છે, જે ફેટરલ એક્સિડન્ટ થયેલું છે એના પર એ લોકો પંચનામું તો કરેલું જ હોય, બધી જ વિગત હશે. તો એક રેન્ડમલી એક કેસ દાખલ કરવામાં આવે તો એને કારણે બીજા રસ્તાઓમાં જે ખાડા હશે સુધારવાને એને ત્વરિત પગલાં લેવાશે. વાત રહી બીજી અધિકારીઓની, તો અધિકારીઓને સુપરવિઝનમાં જે ઇન્સ્પેક્ટર લેવલ સુધીના હોય છે, તમે ગટરના ઢાંકણા જોશો ખાડા હોય છે, અથવા તો આગળ કંઈ અંદર કોઈ આડસ મૂકેલી હોય છે, નથી ખબર હોતી એવું નથી કે દરેક જગ્યાએ અધિકારીના છે, પણ એના ઇન્સ્પેક્ટર તો જો એના વોર્ડમાં એના માટે લિમિટેડ જવાબદારી હોય છે. તો આ જે નાની નાની બાબતો છે, ઘણી વખતે જીવલેણ થતી હોય છે, એની તકેદારી રાખવાની જરૂર છે. એની પાસે કામ કરાવવાને જો આટલી બધી ફરિયાદો કર્યા પછી પણ જો ધ્યાનમાં ના લે તો વોર્ડ ઇન્સ્પેક્ટર તો શું કરતા હતા, અથવા એના જે આસિસ્ટન્ટ જે સિવિલ એન્જિનિયર છે અથવા ડેપ્યુટી સિવિલ એન્જિનિયર છે એ લોકોને પણ એને ધ્યાન મૂકવું જોઈએ કે આટલી ફરિયાદો થઈ છે ને આમાં મારી પાસે મટીરિયલ નથી અથવા તો મને આ તકલીફ છે, તો એનો સોલ્યુશન આવે. ફક્ત એને જોઈને મૂકીને નજરઅંદાજ કરવામાં આવે તો એનો કોઈ મતલબ નથી રહેતો, અને આ રીતે ફેટલ એક્સિડન્ટ થયા જ કરશે. આજની તારીખમાં જુઓ તો ઘણા બધા ખાડા રસ્તાઓ પર છે. મુખ્યમંત્રી સાહેબે જયારે બધાને સૂચના આપી R&B વાળાને, નેશનલ નગરપાલિકા મહાનગરપાલિકા, તમે રોડ તાત્કાલિક તૈયાર કરો, કારણ કે ચોમાસું ગયા પછી ઘણા ખાડા પડી ગયા છે. અને હાઈવે પર જો તો તમે હાઈવે પર કામગીરી થાય છે તો જે મહાનગરપાલિકાઓમાં જે નેગ્લિજન્સી છે એને પણ એ લોકો ત્વરિત પગલાં લેવા જોઈએ એવું માનું છું. ઓકે સર. ગીતાબેન, આપની પાસે ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી આ વાતનો જવાબ જોઈએ છે. સમયની મર્યાદા છે. હવે સેફ સિટીને લઈને લોકો માંગણી કરી રહ્યા છે, શું થવું જોઈએ આમાં આગળ? ખૂબ જ ટૂંકમાં. દાદા, મારું એક જ વાક્યમાં કહેવાનું થાય છે કે પબ્લિક જ્યારે પોતાની કમાણીમાંથી ટેક્સ ભરતી હોય તો પબ્લિકની સેફટી ખૂબ જરૂરી હોય છે, અને આશા રાખીએ છીએ કે અત્યાર સુધીમાં આટલા મૃત્યુ પામ્યા પછી કદાચ સરકારની પણ આંખો ખુલે ને અધિકારીઓની આંખો ખુલે ને આવનારા દિવસોમાં એક પણ વ્યક્તિને ગટરના ઢાંકણામાં ખાડામાં પડી અને મૃત્યુ ન પામે એવી આશા રાખીએ. ઓકે ભાર્ગવ, આપની વાત અને સાથે ન્યાય મળવાને લઈને શું આશા છે, કેટલી ઝડપથી મળે? ખૂબ ટૂંકમાં ભાર્ગવ. આ તંત્રથી વિનંતી છે જેટલી ફાસ્ટ કામ થાય આના ઉપર, અને આગળ કોઈના પરિવારને અકસ્માત ના થાય આવું, એની પણ વિનંતી કરું છું. અને જે પણ છે એના નાના બાળકોને લઈને મધ્યનજર મૂકીને સંસ્થા અને ગવર્મેન્ટ અને બધા તંત્ર આના વિશે ફાસ્ટ જેટલું કામ કરી શકે એટલું અમે વિનંતી કરીએ છીએ. અને તંત્રમાં બહુ કામ છે જે કરવાનું છે એમને, એ પણ કામ મધ્ય નજર મૂકીને કરે કે આગળ જઈને આવી રીતે કોઈના પરિવાર જોડે ઘટના ના બને આવી. અને એમાં જે પણ છે અત્યારે આ જે એએમસી આજે વર્કિંગ બોર્ડર લગાવ્યું છે એમાં પણ પહેલા લગાવ્યું હોય તો આ અમારા પરિવારના વ્યક્તિની મૃત્યુ ના થઈ જોઈએ. બિલકુલ. સ્નેહલભાઈ, હવે આપની પાસેથી પણ ખૂબ જ ટૂંકમાં આ વાતનો જવાબ જોઈએ છે કે સ્માર્ટ સિટી તો ઠીક છે, ચલો એ વાતને લઈને લોકોને ગર્વ પણ એટલો છે, પરંતુ સેફટીને લઈને પણ લોકોને એક સવાલ છે, ઘણી બધી આશા છે, એને લઈને પણ કડક પગલા અહીંયા લેવાવા જોઈએ, એ વાતને લઈને પણ આશા છે. હું ફરીથી કહું છું કે નંદાલજી જે આપણે ગુમાવ્યા છે અમદાવાદ એક નાગરિક, એના માટે આપણે સૌ દુઃખની લાગણી અનુભવીએ છીએ, પણ સાથે સાથે જેની પણ આ જે ફરિયાદ જે છે તેની પર ધ્યાન આપી અને તંત્રની અંદર પણ જે પણ
દોષિત હશે એને 100% સજા આપવામાં આવશે. અને ફરીથી કહું છું કે તમારી મારી નાગરિકોની અને બધાની સહભાગીદારીથી આપણે સૌ અમદાવાદને જે સ્માર્ટ સિટી છે એને સેફ સિટી બનાવીએ અને વધુ ને વધુ સેફટી નોર્મ્સ આપણે ફોલો કરવાનો પ્રયત્ન કરીએ અને જ્યાં જ્યાં નથી થતા ત્યાં તંત્રની તરત જ આપણે એનું ધ્યાન દોરીએ અને પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી તરીકે પણ જે લોકો આની અંદર દોષિત જણાશે કે આવી કોઈ પણ જાતની ત્રુટિ હશે તો ચોક્કસપણે અને તેને સજા આપવામાં આવશે. નાગરિક તરફથી અમને પણ એવી આશા છે કે જો રજૂઆત કરીએ છીએ તો તંત્ર અમારી એ રજૂઆતને સાંભળે, એના પર યોગ્ય પગલાં પણ લે. આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર આવી ઘટનાઓ ઘટે છે. હવે યોગ્ય કડક કાર્યવાહી થાય અને આ ઘટનાના જે આંકડાઓ છે એ ઘટે, પરિવારોને બચાવી શકીએ.